નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। રસાકસી ભર્યા બરોડા ડેરીની જંગમાં ડેસરના ઉમેદવાર તરીકે સુરપાલસિંહ વિજેતા થયા। રસાકસી ભરી બરોડા ડેરીની લડાઈમાં ડેસર ઝોનમાં સુરપાલસિંહનો વિજય થયો। 2009થી ડિરેક્ટર તરીકે ચૂંટાતા કિરપાલસિંહ સામે વિજય થયો। ભાજપની આંતરિક સ્પર્ધા વચ્ચે મતદારોએ સુરપાલસિંહને પસંદ કર્યા। બરોડા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ડેસર ઝોનમાં સુરપાલસિંહનો જબરદસ્ત વિજય થતાં તેમના સમર્થકો દ્વારા ડેરીની બહાર ભવ્ય વિજય મનાવવામાં આવ્યો હતો અને સુરપાલસિંહને તેમના સમર્થકો દ્વારા પોતાના ખભા પર ઉઠાવીને ઉત્સાહ બતાવ્યો। 2009થી ડિરેક્ટર રહેલા કિરપાલસિંહ સામે ભાજપની આંતરિક જંગમાં મતદારોએ સુરપાલસિંહને પસંદ કર્યા। બરોડા ડેરીની ચૂંટણીમાં ભારે રસાકસીનું પરિણામ આવતા અંત આવ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। દૂધ ઉત્પાદકોનું સારું થાય, દૂધ વધુમાં વધુ ભાવફેર મળે એવું કાર્ય કામ કરે। બાપુ કેટલા મત છે? ખાલી 5 મત છે, એમનો 38 છે, મારા 43 છે। 5 મત છે। હા, સવારે વાત થઈ હતી, તમે કીધું હતું કે સાંજે 4 વાગે પરિણામ જોઈ લેશું, પરિણામ આવી ગયું પરિણામ આવી ગયું છે। મારા 37 ક્યાં કચાશ રહી ગઈ? મતદારો પર મને પૂરો ભરોસો હતો। રાજકારણમાં ઊંડો નહીં ઉતર્યો, મને ભરોસો હતો કે હું જીતી જઈશ, પણ હવે રાજકારણમાં તો એવું છે, હાર જીત થયા કરે। આજે નહીં તો ફરી। સવારે સુરપાલસિંહે કીધું હતું કે એમનો પાપનો ગળો ભરાઈ ગયો છે, 14 મંડળીઓ બંધ થઈ ગઈ છે એમના ના લીધે। પાપનો ગળો કશું ભરાયો નથી, તો રાજકારણમાં બધા એક બધા આક્ષેપ કરતા રહે। આગળ રાજકારણ કેવું રહેશે કુલદીપ? લડતા આવ્યા છે ને લડતા રહીશું। સારું, ભાજપમાં રહેશો કે હવે અન્ય લડતા આવ્યા છે ને લડતા રહીશું। અરે હું લડતા આવ્યો છું ને લડતો રહીશું। બરોડા ડેરીના કયા પ્રશ્નોને આગળ? ખાલી 5, મારા 38 હતા, એમને 43 હતા। તમને લાગે છે કે કેતન ઇનામદારે એમને સપોર્ટ કર્યો એટલે હા, સપોર્ટ તો કર્યો જ છે, એમાં કંઈ ના નથી કહેતો, સપોર્ટ કર્યો જ મશીનરીના છે। જે ઉપયોગની વાત ના હા, પ્રેશર પોલિટિક્સ આમાં કામ કર્યું। ધારાસભ્યએ પોલીસનો ઉપયોગ કર્યો, સરકારી તંત્રનો ઉપયોગ કરી, ધમકાયા, ડરાયા, ઘરેથી જબરજસ્તી ખેંચી લઈ ગયા અને મતદાન કર્યું। રસ્તામાં આવતો એને ગઈકાલે બી રોકી લીધા અને એમના ખેમામાં લઈ ગયા। એ પ્રમાણે મને એવું લાગ્યું કે ખરેખર પોલીસ તંત્રનો અને સરકારી મશીનરીનો ખૂબ ભરપૂર ઉપયોગ કરી અને મને હરાવવામાં આવ્યો તો એમાં કોઈ ફરિયાદ કરવાના તમે? છે। કોઈ ફરિયાદ નહીં, હવે તો જે થઈ ગયું થઈ ગયું। ફરી 2030માં લડીશું। હવે તમારી મંડળી પર જે ઓડિટ લાવ્યું છે, હવે 25 તારીખ હવે છે, એ તો 25 તારીખે જવાબ આપવાના છે। તો હતા અમારા ડેસર ઝોનના મતદારોનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર। સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો વિશેષ આભાર માનીશ કે મને નાની ઉંમરની અંદર ડિરેક્ટર બનવાનો મોકો આપ્યો। સુરપાલસિંહ, જ્યારે ચૂંટણીમાં ઝંપલાયું હતું, શું લાગ્યું હતું, શું વિચાર્યું હતું, કયા પ્રકારનો જંગ રહેશે અને પાર્ટીએ મેન્ડેટ આપ્યો, શું કહેશો? અમારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે પાર્ટીના મેન્ડેટથી જ હું આજે ચૂંટણી જીત્યો છું। પાર્ટીના લીધે જ હું આ ચૂંટણી જીત્યો છું। કેટલા મત મળ્યા છે? 43 મત મળ્યા છે મને। હવે આગળ શું રણનીતિ? પશુપાલકોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવશે, સારા નિર્ણય માટે મારું યોગદાન રહેશે। કેતનભાઈએ જાહેરમાં કીધું હતું કે રામસિંહ અને સુરપાલસિંહ બંને આપણા જ છે, પરંતુ પશુપાલકોનું હિત ઉપર રહેશે, શું કહેશો? હા, કેતનભાઈની સાથે જ રહીશું અમે એની સાથે। Subscribe now and press the bell icon. Never miss an update.